હેલો, આજે આપણે બનાવીશું હર્બલ લાઈફ ન્યુટ્રિશન શેક અને હર્બલ લાઈફ ફોર્મ્યુલા 1 ટેસ્ટમાં પણ બેસ્ટ એવી કુલ્ફી ફ્લેવર આઈસ્ક્રીમ. સૌથી પહેલાં આપણે 3 વાટકી ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે. પોણી વાટકી મિલ્ક પાવડર પણ લેવાનો છે. આમાં મેં ક્યાંય ખાંડ કે સાકરનો ઉપયોગ કર્યો નથી. તમે આમાં ખાંડ અથવા દળેલી સાકર તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અને તે પાવડરને દૂધમાં ઉમેરી અને તેમાં હર્બલ લાઈફ ફોર્મ્યુલા 1ની 3 ચમચી ઉમેરવાની છે. પછી તેને એક સરખું હલાવી લેવાનું. અને તેમાં હર્બલ લાઈફ ન્યુટ્રિશન શેક પાવડર પણ 1 ચમચી ઉમેરવાનો છે. અને બ્લેન્ડરથી મિક્સ કરી અને 6-7 તાતણા કેસરના પણ એડ કરી દેવા. હવે તેને લો ફ્લેમમાં થોડીવાર માટે ઉકાળવું, જ્યાં સુધી ઘટ્ટ ન થાય ત્યાં સુધી. અને હવે ઠંડુ થાય એટલે એક ડબ્બામાં ભરી અને ઉપર બટર પેપર લગાવી દેવું. બટર પેપર એટલા માટે લગાવવાનું છે કે આઈસ્ક્રીમ ઉપર બરફ ન જામી જાય. અને ડબ્બાને પેક કરી ફ્રીઝરમાં 7 થી 8 કલાક માટે રાખી દેવો. તો આપણે આ હર્બલ લાઈફ પાવડરની આઈસ્ક્રીમ તૈયાર છે. દેખાવમાં જેવી ક્રીમી છે એવી ટેસ્ટમાં પણ મસ્ત છે. અને તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને હવે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.